करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानां उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. એ વિશેષ ધાતુઓમાં આવ્યા છે અંતિમ રુધુપદ ધાતુ. અંતિમ રુધુપદ ધાતુ. રુધુપદ ધાતુમાં છેલ્લે શ્રુધુ અપાન વાયુ સુધી જોઈ ગયા છીએ. એ પછી એનો એ જ ધાતુ છે 27માં, પણ ઉભયપદી છે, એટલે કે સ્વરિત છે. અર્થ પણ બદલાઈ જાય છે. શ્રુધુ કુંદને પછી મૃધુ. શ્રુધુ અને મૃધુ બંનેના અર્થો સરખા છે, ધાતુ અલગ છે. સર આ લોટ લકાર નો વિધિલિંગ લકાર બાકી છે. ક્યાં? રુધુ અને શ્રુધુમાં. લોટ લકાર બાકી છે. હા, લોટ લકાર ને વિધિલિંગ લકાર. શ્રુધુ ને વૃધુમાં, વૃધુ અને શ્રુધુમાં લટ ને લંગ. હા સર, એ ત્રણ એમાં સર લટ અને લંગ ચલાવ્યા હતા. લોટ ને વિધિલિંગ બાકી છે. તો વૃતુ અને વૃત, અરે 3 થશે. તો 3 છે. હા, ત્રણ સર. બરાબર છે. દેખાય તમને કઈ નાનકડા અક્ષરે? અહીંયા છે વૃતુ, વૃધુ અને શ્રુધુ, એવું છે ને? હા સર. 2 બાકી ને? ઓકે, તો એના પૂરા કરીએ. પહેલા નીચે બી લખવામાં ભૂલ થઈ છે. 37માં ઓલરેડી સ્વાદિગણ છે, એની જગ્યાએ આપણે પેલામાં કરી દીધું છે, સુધારવું પડશે. તો બાકી છે, એને પૂરા કરીએ. ત્રણ લીધા છે ને? વૃતુ. હા સર, 3. વૃતુ, વૃધુ અને શ્રુધુ. વૃધુ અને શ્રુધુ. હા, વર્થ. એ મમ્મી. તો સીધા લોટ લકાર પર આવી જઈએ. સુરેશ પહેલા છે
વૃતુ. વૃતુ, વૃધુ અને શ્રુધુ ત્રણેય ધાતુમાં અનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. એટલે વૃત, વૃત અને શ્રુદ્ધ. કર્તરી શબ્દ અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઋનો ગુણ અર્થ હશે. એટલે વર્ત, વર્ધ અને સર્ધ અંગ બનશે. લોટ લકાર પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. તિપ્ત આત્માને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે. ઉભરો, 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 ઉભરો. બરાબર છે. ત્રણેય આત્માને પદી. આત્માને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે. ને આમેત સૂત્રથી આમનો આદેશ તામ પ્રત્યય બનશે. જોડી દેતા તેનો તામ પ્રત્યય. સહ વર્તતામ, વર્ત, વર્ત. વર્તતામ, વર્ધતામ અને સર્ધતામ. તે વ્યવહાર કરો, તે આગળ વધો, તે અપાન વાયુ છોડો. આગળ આવીએ દ્વિવચનમાં. નંદની. હા સર. ઋતુ, વૃધુ અને શ્રુધુ છે. ત્રણેયમાં ઉપદેશે અનુનાસિકથી અનુનાસિકોની સંજ્ઞા કરીશું. વૃત, વૃત અને શ્રુત. અને કર્તરી શબ્દ તરફ પ્રત્યય છે. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિલ શપથ તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઋનો ગુણ અર કરીશું. વર્ત, વર્ધ અને શર્ત. વર્ત, વર્ધ વર્ત અને શર્ત. શબ્દ. પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયાનો આદેશ કરીશું. લોપો યોડવલી સૂત્રથી યનો લોપ કરીશું. આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈ કરીશું. લોપો યોડવલી સૂત્રથી યનો લોપ કરીશું. ઈતામ ઈટાત્મને પદાનામ ટેરે સૂત્રથી તે કરીશું. અને આમે તો સૂત્રથી તેનો આમ કરીશું. ફરીથી ઈતામ. હા. અને 8 ગુણા સૂત્રથી ઈનો એ કરીશું. તૌ વર્તેતામ. વર્ધેતામ. શર્ધેતામ. તે બે વ્યવહાર કરો, તે બે આગળ વધો અને તે બે અપાદાન વાયુ છોડો. બંને છે પલક પાયલ. હા સર. પલક. હા.
ધાતુ છે વૃત વૃતુ છે. વૃતુ. હા. પછી વૃદ્ધ વૃદ્ધ. હા. વૃતુ છે. અને પછી વૃદ્ધ. અને શ્રુદ શ્રુ શ્રુ. ત્રણેયમાં ઉપદેશ્ય અનુનાસિકથી અનુનાસિકોની જ સંજ્ઞા થશે. એટલે વૃત, વૃદ્ધ અને શ્રુદ. કર્તરી શપ્તિકરણ પ્રત્યે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશકો તદ્ધિતિથી જ સંજ્ઞા થશે. એટલે ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઋણો ગુણ અર્થ થશે. વર્ત વર્ત, વર્ધ અને શર્ધ. પ્રત્યય છે જ. પ્રથમ પુરુષ બહુવચનમાં જમા જંત સૂત્રથી અંત. તિત આત્મને પદાનામ ટેટે સૂત્રથી અનિતિ સંજ્ઞા થઈએ તો થશે. એટલે અંતે. અને આમે તહ સૂત્રથી એનું આમ થશે. એટલે અંતમ પ્રત્યય બનશે. અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. હવે જોડી દેવાનું. તે વર્તનતામ. વર્તન અને પછી નશ્ય બધાંત જલી સૂત્રથી નાનો અનુસ્વાર અને અનુસ્વાર યહી પર સવર્ણ અનુસ્વાર પાછું ના થશે. એટલે તે બધા વ્યવહાર કરો. તે વર્ધનતામ. તે બધા આગળ વધો. અને તે શર્ધનતામ. તે બધા અપાન વાયુ છોડો. તકલીફ પણ જોડે બોલવા લાગે છે ને. પાયલ. હા સર. ધાતુ છે વૃતુ, વૃદુ અને શ્રુદુ. અને શ્રુદુ. ત્રણેય ધાતુઓમાં અનુનાસિક ઉની ઉપદેશ અનુનાસિક થી જ સંજ્ઞા. એટલે વૃત, વૃદ્ધ અને શ્રુદ. અને શ્રુત. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા વર્ત, વર્ધ અને શર્ધ અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી જે કાર છે એના સ્થાને વકારનો આદેશ થતા સ્વ પ્રત્યય બનશે. જોડી દેવાનું. ત્વમ વર્તસ્વ. તું વ્યવહાર કર. પછી ત્વમ વર્ધસ્વ. તું આગળ વધ. અને ત્વમ શર્દસ્વ. તું અપાન વાયુ છોડ. ઘણાને ખબર જ નથી શું વાત થાય છે. ઓકે. જગદીશ. હા સર. ધાતુ છે વૃતુ, વૃતુ વૃદ્ધુ અને શ્રુદ્ધુ.
ત્રણેયમાં અનુનાસિક ઉની ઉપદેશે અચ અનુનાસિક ઈત્કરણ એટલે વૃદ્ધ વૃદ્ધ અને શ્રુદ્ધ કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય વૃદ્ધ અને શ્રુદ્ધ કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશકવત તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે અંગ બનશે વૃદ્ધ વૃદ્ધ અને શ્રુદ્ધ પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઋનો ગુણ અર અરે વૃદ્ધ ના હા વૃદ્ધ બરાબર છે. અને શ્રુદ્ધ વર્ત થઈ જશે ને આગળ જતા. હા અહીંયા વર્ધ થઈ જશે એટલે પેલા અ ઉમેર્યો ને સર એટલા માટે બરાબર છે શનો અ ઉમેરવાનો ને શપનો એટલે વૃદ્ધ વૃદ્ધ શ્રુદ્ધ પછી પુગંત લઘુ પદસ્ય થી ગુણ કરીશું વર્ત વર્ત વર્ધ અને શરદ લોટ લકાર મધ્યમ પુરુષ દ્વિવચન આત્મનેપદ પ્રત્યય છે આતામ આતો ગીત સૂત્ર થી આના સ્થાને ઈયનો આદેશ એટલે ઈયથામ લોપો વ્યવલી સૂત્ર થી યનો લોપ એટલે ઈથામ ટેત આત્મને પદાનામ ટેરે સૂત્ર થી ઈથામાં રહેલ ટીને એત્વ એટલે ઈથે અને આમે તહ સૂત્ર થી એના સ્થાને આમનો આદેશ એટલે ઈથામ અદંતાંગ છે અને પરમા ઈકાર છે તો આદ ગુણ સૂત્ર થી ઈનો ગુણ એ રૂપ બનશે યુવામ સર યુવામ વર્તે થામ તમે બંને વ્યવહાર કરો યુવામ વર્ધે થામ તમે બંને આગળ વધો અને યુવામ શરદે થામ તમે બંને અપાન વાયુ છોડો પીના હા સર ધાતુ છે વૃતુ વૃદ્ધુ અને શ્રુદ્ધુ ત્રણેયમાં અનુનાસિક ઉની ઉપદેશ્ય અજન્માસિક ઇથી જ સંજ્ઞા થશે વૃદ્ધ વૃદ્ધ અને શ્રુદ્ધ ત્રણેયમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞાતા અ રહેશે ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે રૂનો ગુણ અર થશે એટલે વર્ત વર્ધ અને શર્ધ મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ ધ્વમમાં ટી આત્માની પદાનામ ટેરે સૂત્રથી ધ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે for cricket, movies and more. RC 994. સવાપ્યામ વામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થશે એટલે ધ્વમ પ્રત્યય બનશે ધ્વમ પહેલા હા પછી ધ્વમ. પછી ધ્વમ જોડી દેવાનું યુયમ વર્તત્વમ તમે બધા વ્યવહાર કરો વર્ત ધ્વમ યુયમ વર્ધત્વમ તમે બધા આગળ વધો વર્ત ધ્વમ અને યુયમ શર્ધત્વમ તમે બધા અપાન વાયુ છોડો
બરાબર છે. રવિન્દ્ર તમ પુરુષ. હા, ધાતુ છે વૃતુ, વૃધુ ને શ્રુધુ. ત્રણેય ધાતુમાં અનુનાસિક રૂની ઉપદેશી અનુનાસિક થી ઉત્પન્ન થશે. વૃદ્ધો અને ત્રણેય ધાતુમાં અનુનાસિક રૂની ઉપદેશી અનુનાસિક થી ઉત્પન્ન થશે. વૃત, વૃદ્ધ, શ્રુત. કર્તારી શબ્દ લાગશે. પની અલંકાર સૂત્રથી ઉત્પન્ન થશે. લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે. અ રહેશે. પુગંત લઘુ પદ્ધતિથી ઋનો ગુણ અર કરીશું. વર્ત, વર્ધ, સર્ધ. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે ઈટ. ટી તાતના વેલાંટીરેથી એ થશે. એત અહીંથી અહીં થશે. આડતમ છે પીછે 8 નો આગમ. ટનિયાલના સૂત્રથી ઉત્પન્ન થશે. આ અને અહીં હોવાને કારણે આટસ્યથી વૃદ્ધિ એકાદેશ થશે. અને વૃદ્ધિ રેચેથી વૃદ્ધિ થશે જોડી દેતા. અહમ વર્તઈ વર્ધઈ સરધઈ. હું વ્યવહાર કરું, હું આગળ વધું, હું અપાન વાયુ છોડું. સુરેશ. ધાતુ છે વૃતુ, વૃધુ અને શ્રુધુ. ત્રણેય ધાતુમાં અનુનાસિક ઉની ઉપદેશ અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. એટલે વૃત, વૃત, વૃદ્ધ અને શ્રુત. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં રૂનો ગુણ અર્થ થશે. એટલે અંગ બનશે વર્ત, વર્ધ અને સર્ધ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. અને મહ્યંગ. ટીટ આત્મને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા વહે અને મહી થશે. અને એત અહીંથી અહીંનો આદેશ થતા વહય અને મહય બનશે. આડુતમસ્ય પીછે સૂત્રથી 8 નો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે આ વહય ને આ મહય પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં આ છે તો અકસ અવર્ણ દીર્ઘથી અદંત અંગ દીર્ઘ થઈ જશે. એટલે રૂપ બનશે આવામ, આવામ. વર્તા વહય, અમે બે વ્યવહાર કરીએ. વહય, વર્ધા વહય, અમે બે વધીએ. આવામ સરધા વહય, અમે બે અપાન વાયુ છોડીએ. વયમ વર્તા વહય, વર્તા મહય, અમે બધા વ્યવહાર કરીએ. વયમ વર્ધા વહય, અમે બધા આગળ વધીએ. વયમ સરધા વહય, સરધા મહય, અમે બધા અપાન વાયુ છોડીએ.
શિવધારાય નંદની. નંદની. હા સર. હમ. ઋતુ, ઋતુ અને શ્રુદુ. ઉપદેશે અજ અનુનાસિક થી અનુનાસિક ની સંજ્ઞા કરીશું. એટલે વૃત, વૃદ્ધ અને શ્રુત. કર્તરી શબ વિક્રમ પ્રત્યય છે. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિલ શપદ્ધતિ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ગૃહનો ગુણ અર કરીશું. એટલે વર્ત, વર્ત, શબ્દ. પ્રત્યય છે ના પ્રત્યય છે તો વિધિલિંગમાં જતા રહે. હા લિંગ સિયુટ થી સિયુટ નું આગમ કરીશું. તહો અને કારણે સુટ્ટી થો. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તે ભાષાનો લોપ કરીશું. લોપોરોલી સૂત્રથી યનો લોપ કરીશું. એટલે ઈ તો અને 8 ગુણ સૂત્રથી ઈનો એ કરીશું. સહ વર્ધેત. હા, વર્તિત. શર્ધેત. તેણે વ્યવહાર કરવો જોઈએ, તેણે આગળ વધવું જોઈએ અને તેણે અપાદાન વાયુ છોડવું જોઈએ. અપાદાન નહીં પણ અપાન. પલક. હા સર. હમ. ધાતુ છે વૃદ્ધુ, વૃદ્ધુ. ના પેલા તો વૃત્તુ છે ને હો. વૃત્તુ અને શ્રુદુ. ત્રણેયમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક ઉની જ સંજ્ઞા થશે. શ્રુદ્ધુ. એટલે વૃદ્ધ. પહેલા વૃત્ત લઈ લે. હા પેલા વૃદ્ધ પછી વૃદ્ધ અને શ્રુત. કર્તરી શબ્દીકરણ પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકો ચતુર્થીથી જ સંજ્ઞા થશે એટલે પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઋનો ગુણ અર્થ હશે. એટલે વર્ત, વર્ધ, પેલું વર્ધ પછી શર્ધ પછી પ્રત્યય છે તસ. તસ્માત તસ્થ સમીપામ તામ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ. આત્માને પર છે ને. આતામ. આતામમાં આતો ગીત સૂત્ર ત્યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વિરવલી સૂત્રથી યનો લોપ. આતામાં આતો ગીત સૂત્ર ત્યાના ના લિયંગ સીટથી હા લિયંગ સીટથી સિયનો આગમ અને તની આગળ સુટતી તો સૂત્રથી સુખનો પણ આગમ. સ ઈ સ ના હજી ભૂલ્યો. પેલા પછી ક અને પછી તામ. લિયંગ સલોપો અને અંત્યથી અંત નહીં હોય તેવા બંને સનો લોપ થશે. અને લોકો ના ઈયતામ બનશે. આ એ યમાં ભળી જતા ઈયતામ પ્રત્યય બનશે. બરાબર. તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. તમ. તો
વર્તેયાતામ તે બે વ્યવહાર કરવો જોઈએ. યાતામ પછી તૌ વર્ધેયાતામ તે બે આગળ વધવું જોઈએ. તામ પછી તૌ શરધેયાતામ તે બે અપાન વાયુ છોડવું જોઈએ. યાતામ બાંધવા જવું છું પણ કાઠું પડે છે. બહુવચનમાં આવી જઈએ. પલક પાયલ ખરા. હા સર. ધાતુ છે વૃતુ, ઋતુ વૃદુ ઋતુ અને શ્રુદુ. અને શ્રુતુ. ત્રણેય ધાતુઓમાં અનુનાસિક ઉની ઉપદેશ જનુનાસિક ઇત્થિત સંજ્ઞા એટલે વૃત, વૃદ્ધ અને શ્રુત. પછી કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. ટપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિ સૂત્રથી જ સંજ્ઞા પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉદ્દામાં ગુણ એટલે વર્ત, વર્ધ અને શર્ધ આ ગુણ છે. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમા જસ્ય રન સૂત્રથી જના સ્થાને રન નો આદેશ. લિયંગ શિવથી ક્રિયાનો આગમ. લિયંગ સલોપો અંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ અને લોપો સૂત્રથી એનો પણ લોપ. એટલે ઈરણ પ્રત્યય બનશે અને આ ગુણ સૂત્રથી નો ગુણ થશે. તે વર્તેરન તે બધાએ વ્યવહાર કરવો જોઈએ. તે વર્ધેરન તે બધાએ વધવું જોઈએ અને તે શરધેરન તે બધાએ અપાન વાયુ છોડવું જોઈએ. જગદીશ. હા સર. ધાતુ છે વૃતુ, વૃદ્ધુ અને શ્રુધુ. ત્રણેયમાં ઉપદેશે અચ અનુનાસિક ઈચ કરણથી ઉની ઈચ સંજ્ઞા થશે એટલે વૃદ્ધ, વૃદ્ધ અને શ્રુદ્ધ. કર્તરી શપ વિક્રાંત પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા શનિ લશક તદ્ધિતે સૂત્રથી ઈચ સંજ્ઞા એટલે અ રહેશે. બનશે વૃત, વૃદ્ધ અને શ્રુદ્ધ. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉનો ગુણ ઓ. ઋનો ગુણ અર એટલે વર્ત, વર્ધ અને શરદ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે થાસ. લિયંગ સિયુટ થી સિયુટ નું આગમ કરીશું અને સુટ તીથો સૂત્રથી સુટ નો આગમ. લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ એટલે ઇથાસ થશે. સની પ્રક્રિયા વિસર્ગ સુધી ઇથાસ માં રહેલ સની પ્રક્રિયા વિસર્ગ સુધી. સસજુસો ઢુથી ઋત્વ રમા રહેલું અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક ઇત્થિત કલન કલંત્ર કર વસાને વિસર્જન સિદ્ધતિ વિસર્ગ એટલે ઇથાહ અદંતંગ છે ને પરમાં ઈકાર છે તો આ જ ગુણથી ઈનો ગુણ એ. રૂપ બનશે ત્વમ વર્તે થાહ તારે વ્યવહાર કરવો જોઈએ. ત્વમ વર્ધે થાહ તારે આગળ વધવું જોઈએ અને ત્વમ શરધે થાહ તારે અપાન વાયુ છોડવો જોઈએ. ધાતુ છે વૃદ્ધુ, વૃદ્ધુ અને શ્રુધુ. ત્રણેયમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક થી જ સંજ્ઞા થશે એટલે વૃદ્ધ, વૃદ્ધ અને શ્રુદ્ધ. ત્રણેયમાં કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી
અને શની લશક વ તદ્ધિતિ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા થતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ ઈકનો ગુણ થશે એટલે રૂનો ગુણ અર થશે. એટલે વર્ત, વર્ધ અને શર્ધ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. થ હોવાને કારણે સુટીતો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે. ય હલંત છે ને પરમાં આ છે તો આ યમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે બની જશે યુવામ વર્તે યાથામ. તમારે બે વ્યવહાર કરવો જોઈએ. યુવામ વર્ધે યાથામ. તમારે બે આગળ વધવું જોઈએ અને યુવામ શર્ધે યાથામ. તમારે બે અપાન વાયુ છોડવો જોઈએ. હિના, હા સર. બેનપણીને તું કેટલી ખોટ વગાડે છે. સર એ પાટણ છે ને હું ઘરે છું સર. એટલે તો કઉ છું હા તું હોય તો છોડાય, બાકી આવીશ. નહીં. હા રવિન્દ્ર, હા, ધાતુ છે વૃતુ, વૃધુ, શ્રુધુ. ત્રણેય ધાતુમાં અનુનાસિક રૂની ઉપદેશી અનુનાસિક થી ઉત્પન્ન થશે. વૃત, વૃદ્ધ, શ્રુદ્ધ. કર્તરી સપ લાગશે. થશે અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઋનો ગુણ અર કરીશું એટલે વર્ત, વર્ધ, સર્ધ. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય ધ્વમ. લિયાન સ્યુટ થી સ્યુટ નો આગમ. ધ્વમ. લિંગા સલોપન છે અંતે સનલોપ થશે અને લોપો વેરવળથી ઈયાના લોપ થશે. ઈ ધ્વમ. ઇધન આર્થી નો એ થશે જોડ દેતા યુયમ વર્તે ધ્વમ, વર્ધે ધ્વમ, સર્ધે ધ્વમ. તમારે બધાએ વ્યવહાર કરવો જોઈએ. તમારે બધાએ આગળ વધવું જોઈએ. તમારે બધાએ અપાન વાયુ છોડવો જોઈએ. સુરેશ, સુરેશ અસ્તિવાનો, નંદની, હા સર. ઋતુ, વૃધુ અને શ્રુધુ. અપાન વાયુ છોડવા ગયો લાગે. ઉપદેશ અનુનાસિક ઉપદેશ અનુનાસિક અનુનાસિકોની સંજ્ઞા કરે છે. કરે છે વૃદ્ધ, વૃદ્ધ અને શુદ્ધ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવત તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઋનો ગુણ અર કરીશું. વર્ત, વર્ધ, શર્ધ. અને શર્ધ. પ્રત્યય છે ઈટ. લિંગ સિયુટ થી સિયુટ નો આગમ કરીશું. હા, ઈટો થી
ઈટના સ્થાને ય કરીશું. લિંગ સિયુટ થી સિયુટ નો આગમ, લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસાનો લોપ કરીશું. રહેશે ઈય. અને 8 ગુણસૂત્રથી ઈનો એ કરીશું. અહમ વર્ધેય, વર્તેય. ઓકે. વર્તેય, શ્રદ્ધેય. સર થઈ ગયા. હા. મારે વ્યવહાર કરવો જોઈએ, મારે આગળ વધવું જોઈએ અને મારે અપાન વાયુ છોડવું જોઈએ. પલક. હા સર. ધાતુ છે વૃત, વૃતુ, વૃદુ અને શ્રુતિ. ત્રણેયમાં ઉપદેશ અચરણાથી કેટલી અનુનાસિકોની એક સંજ્ઞા થશે. એટલે વૃત, વૃદ્ધ અને શ્રુતિ. તર્તરી ચપિકન પ્રત્યય. ચપ્પા કોની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ રક્ષકો તદ્વિષયથી સંજ્ઞા થશે તે અ. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપનામાં ગુણ થતા ઋનો ગુણ અર્થ. એટલે વર્ત, વર્ધ અને શર્ધ. પ્રત્યય છે વહી. મોટી બેનને ન આપવું હોય તો મહિયન. હા મહ્યંગ. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને લિયંગ સિયુટથી નો આગમ થશે બંનેમાં. ને વહી. બંનેમાં લોપો વિયરવલી સૂત્રથી એનો લોપ અને લિયંગ સલોપો અંત્યથી અંતની હતી વસાનો લોપ. એટલે ઈ વહી અને ઈ મહી પ્રત્યય બનશે. આ જ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. એટલે હવે રૂપ બનશે આ વર્તે વહી, આવામ વર્ધે વહી, આવામ શરદે વહી. અમારે બે વ્યવહાર કરવો જોઈએ, આગળ વધવું જોઈએ અને અપાન વાયુ છોડવું જોઈએ. અને મહ્યંકમાં વયમ વર્તેમહી, વર્ધેમહી અને શરધેમહી. અમારે બધાએ વ્યવહાર કરવો જોઈએ, આગળ વધવું જોઈએ અને અપાન વાયુ છોડવું જોઈએ. એના પછી રહેશે વૃતુ, વૃથુ અને શ્રુથુ. બરાબર છે. તો હવે શ્રુથુ પાછો આવશે, અર્થ બદલાઈ જશે અને માત્ર પરસ્મય પદમાં રહેશે ને. પછી મૃદુ બંનેમાં છે પાછું. અને એક લેવો પડશે ને પાયલ. એ પરસ્મય પદી લઈ લેવાના, પછી આ મર્દ તે વાળો રહી જશે ને સર આત્મનિપદ માં. આના પછી તો 229 પછી તો શાયદ બધા પરસ્મય પદી જ છે. બસ સુધી કદાચ હા, એટલે શ્રુધુમાં તો આપણે એ થઈ ગયું.
આત્માને પદ થઈ ગયો. Good. પરસ્મય પદ બાકી. હા. અને મૃદુમાં પાછું બે છે, એટલે પેલા પરસ્મય પદમાં જતા રહીએ. તો પછી એક જ આત્માને પદમાં કરવાનું રહે એવું થશે ને? હા. ઓકે. જગદીશ, હા સર. ઠંડી ગઈ કે છે? ઠંડી તો બસ ચાલ્યા કરે સર. ચાલે છે. મારે સર શું હતું કે મેં તમને કહ્યું હતું ને કે મારે સામાન્ય વ્યક્તિ જે 2-3 કલાકમાં કામ કરી શકે ને સર, 1 કલાકમાં જેટલું થાય ને એટલું મારે 2-3 કલાકે કામ કરી શકું, લખવા વાંચવાનું ને એ બધું. એટલે અત્યારે શરીર સાથ આપે છે, પાછળ કેટલું સાથ આપે એવું મનમાં હતું. એટલે સર મેં કીધું એટલું પણ વહેલું કામ થોડું પતે એટલે પીએચડી નું કામમાં શરૂઆત કરી દઉં ને સવારે, એટલે જોઈન નહીં થઈ શકતો સવારના લેક્ચરમાં. પીએચડી કેટલા અને સમય પીએચડી કેટલા સમયમાં પૂરું કરવાનું? 3 વર્ષ. પણ એમાં 1 વર્ષ ને 3 મહિના તો ગયા, અને અત્યારે કેવી પરિસ્થિતિ થઈ એ તમને ખબર છે, એટલે હવે થોડું એમ નહીં. અત્યારે સર મહાકાવ્યનો ઓર્ડર આપ્યો છે, બુક આવે એટલા સવારે જોડાવું, એટલે આજે જોડાયો. 3 વર્ષ કરવા છે કે 5 વર્ષ કરવા છે? 5 વર્ષ. ના, એટલે બને એટલું વહેલા પૂરું કરવું છે એમ સર. શું કે પછી ભરતી આવે તો આઈને જતી રહેવાનો કોઈ મતલબ ના રહે ને. ફેલોશિપ 5 વર્ષ સુધી હશે. હા, ફેલોશિપ તો 5 વર્ષની છે, પણ પેલું એમ કે જોબ ભરતી આવે તો પછી મેળ પડી જાય તો હંમેશા માટેનું પેલું થઈ જાય ને. અને પૂરું થાય થીસિસ પછી ત્યાંથી બંધ કરવી પડશે. શું સર? ફેલોશિપ વહેલું પૂરું થઈ જાય તો વહેલી બંધ કરી દેવી પડે. હા, એ વહેલી બંધ કરી દેવી પડે, સાચી વાત છે સર. એટલે ઓકે. ભરતીને માઇન્ડમાં રાખીને પૂરું કરવાનું વિચારી રહ્યું છું એમ. તો પછી મિનિમમ જોઈએ. હા, એટલા માટે સર. પેલું જોયું તું સર, સર્વ સ્વાર્થમ સમીહતે. બરાબર છે. ઓકે, જાણી લો. મંગલાચરણ કરીએ, સમાપન. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા. શુભ દિનમ અને સાંજે 7 શુભ દિન સર.